લુખા લોકો કે જય જોહાર, જય સાથીઓ। મનસુખ વસાવા દ્વારા જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવેલી છે શેતર વસાવા ઉપર, તે અંગે હવે આપણે જોઈશું। તો હબબબો એ શબ્દ આદિવાસીઓના પારંપરિક રીત રિવાજીથી ચાલતો આવતો શબ્દ છે, જેથી હબબો શબ્દ આદિવાસી લોકોને એકતા સંગઠન સાથે જોડાયેલો છે। તેથી આ એક શબ્દ ખોટી કરેલી છે અફવા। અને બીજું કહેલું છે હબબો એટલે મનસુખ વસાવાએ કીધું છે કે આ તો દારૂડિયા લુખ્ખા માણસ કરે છે, પણ આ વાત અંગે ખોટી આ અફવાઓ છે। શેતર વસાવાની દ્વારા અભદ્ર તેના ઉપર ટિપ્પણી કરી છે મનસુખ વસાવાએ, તે સમાજને અનુરૂપ નહીં, પરંતુ આ સમાજના લોકોને જુદા પાડવાનો પ્રયાસ કરી રહ્યો છે। આથી જણાવવામાં આવે છે કે આપણે આદિવાસી સમાજમાં એકતા, સાંપ્રદાયિક રીત રિવાજોથી ચાલતો આવતો સમાજ છે અને કુદરતી પારંપરિક રિવાજો સાથે જોડાયેલો છે અને સાચો આદિવાસી છે, ભારત દેશનો મૂળ માલિક છે। આથી જણાવવામાં આવેલ છે કે ભારત દેશની અંદર સૌપ્રથમ આદિવાસીઓ વસતા હોવાથી આદિકાળથી આદિવાસી રહેનારો છે અને ભારત દેશની અંદર વસનારો આદિવાસી છે। આથી જણાવવામાં આવે છે કે આદિવાસી એ કુદરતના જોડે અને પ્રકૃતિ સાથે સંબંધ ધરાવે છે, એ કોઈ ધર્મ સાથે તેનો સંબંધ નથી। આદિવાસી પ્રકૃતિને પૂજનારો અને કુદરતના કોળે વસનારો આદિવાસી સમાજ છે અને પોતાની રીત બોલી અને રીત રિવાજ અને બોલચાલની ભાષા બધા સમાજોથી જુદી તરી આવે છે। આથી આદિવાસી સમાજને કોઈ પણ રીતે બગાડવાનો પ્રયાસ કરશો નહીં અને આદિવાસી સમાજ જ્યાં સુધી એકતા જળવાઈ રહે ત્યાં સુધી આપણે ભીલ પ્રદેશ રાજ્ય માટે માગણી કરીશું। અને જય જોહાર શબ્દ એ આદિવાસી સમાજ સાથે જોડાયેલો છે અને મનસુખ વસાવા દ્વારા આ શબ્દ અંગે પણ ખોટી ટિપ્પણી કરે તો નહીં ચાલે। હવે ગુજરાતના કોઈ પણ ખૂણેથી જે નેતાઓ આવે છે તેને ધારાસભ્ય જય જોહાર બોલવું જ પડશે અને હબબો પણ શબ્દમાં બોલવું જ પડશે ગમે તે સભામાં। જે આદિવાસીઓ દ્વારા જણાવવામાં આવેલ છે, આદિવાસી શેતર વસાવાને એક આદિવાસી યુવા નેતા છે અને તે સમાજને આગળ લઈ જઈ શકે છે અને તે સમાજને અનુરૂપ બને અને ઉપયોગી બને એવી મારી આશા છે। અને આપણા સમાજ ઉપર કોઈ પણ નેતા આદિવાસીએ ટિપ્પણી કરવી નહીં અને આ સમાજ કુદરત સાથે જોડાયેલો છે અને પ્રકૃતિ સાથે સંબંધ ધરાવે છે। આથી કોઈને સમાજ અંગે ટિપ્પણી કરવી નહીં। અબબો તો લુખા લોકો કે અબબો કોણ કરે? લુખા લોકો। આપણા ગામમાં પેલો ડામીસ હોય ને, ડામીસ ભગત, સાચી વાત ખોટી વાત કહું? આપણા ગામમાં લુખો હોય ડામીસ, એ અબબો। નીતિનભાઈ બરોબર છે ને? અબબો કોણ કરે? લુખો, દારૂડિયો, લંપટ માણસ અબબો કરે।